પહલને તો એનો ભાઈ હોય એટલે મજા જ પડી જાય રમવાની. એને કોઈ જોઈએ જ નહીં રમવા માટે. એ તો બહુ એન્જોય કરે પ્રિયાંશની સાથે. પછી તમે જોઈ શકો છો એ રમીને પછી સૂઈ ગયો હતો. પછી અમે 1.5-2 કલાકમાં ઉતરી ગયા વિરાર સ્ટેશન પર. દ્વિત બી સૂઈ ગયો હતો તો એને એના મામાએ ઉપાડી લીધું હતું. એ ચાલતો નહીં હતો એટલે ઊંઘમાં હતો. પછી અમે સ્ટેશને નીચે ઉતરીને કંઈક 10-10 રૂપિયામાં રિક્ષા લઈ જાય છે તો એવી રિક્ષા પકડીને અમે માતાજીના મંદિર પાસે નીચે ઉતરી ગયા હતા. પછી અમે માતાજીનું નામ લઈને દાદરા ચડવાનું ચાલુ કરી લીધું હતું. અને અમુક લોકોએ હાથના પંજા બી લગાડીને દાદરા પરથી જાય છે, જે લોકોની માનતા હોય એ લોકો. હું નાની હતી ત્યારે આ મંદિરે ગઈ હતી, ત્યાર પછી હવે 15 વર્ષ પછી હવે હું અત્યારે જઈ રહી છું.